તમામ દર્શક મિત્રોને નમસ્કાર. તમારા બધાનું ભાવભીનું સ્વાગત. મિત્રો, શિક્ષણ યાત્રા હંમેશા રસપ્રદ હોય, ચાહે એ કોઈ પણ વ્યક્તિની હોય. શિક્ષણ કર્મ કરતાં શિક્ષક મિત્ર સાથે જ્યારે વાતચીત કરવાનું બને તો એ વખતે આનંદ નિરાળો એટલા માટે હોય કે એમની જે અનુભવ સંપદા છે એ આપણી સહિયારી સંપદા બનતી હોય છે અને તેઓ પાસે જે ભાથું હોય છે એ પીરસવાની શરૂઆત કરે તો એનાથી આપણને ઘણા બધા ફાયદા થવાની શરૂઆત એ જ ક્ષણથી થવાની હોય છે. એટલે આજે આપણે એવા જ એક શિક્ષક મિત્રને મળવાનું છે. તેઓ સાથે આપણે રસપ્રદ વાતચીત કરીશું અને તેઓ પાસે જે અનુભવ સંપદા છે એનો પણ આપણે લાભ લેવાનો પ્રયત્ન કરીશું. તેઓ છે ઉમેશ ચાવડા. સૌપ્રથમ દૂરદર્શન વતી અને તમામ દર્શક મિત્રો વતી તેઓ શ્રીનું આપણે સ્વાગત કરીએ. સર નમસ્કાર, તમારું સ્વાગત. નમસ્કાર, આપનો ખૂબ ખૂબ આભાર. સમગ્ર ટીમ અને દૂરદર્શન સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અહીંયા આ રીતે આ સરસ મજાના વિચારો પ્રગટ કરવા માટે અને એક નવા વિચાર તરફ પ્રેક્ષકોને આપણે લઈ જઈએ એ માટેના આપના સનિષ્ઠ પ્રયાસને પ્રણામ સાથે આભાર. હવે સર, સૌપ્રથમ આપણે મિત્રોને વાત કરવી છે પરિચયથી, કારણ કે પરિચયથી જાણકારી મળે છે, ઉપલબ્ધિ થાય છે. તો સંક્ષિપ્તમાં તમે મિત્રોને તમારો પરિચય આપશો. જી, મારા પરિચયમાં મારું નામ ઉમેશ જેઠાભાઈ ચાવડા. મારો જન્મ અમરેલી જિલ્લાના ચલાલા ખાતે, જ્યાં મારી જન્મભૂમિ એ જ અત્યારે મારી કર્મભૂમિ છે. આનંદ એ વાતનો છે કે જે શાળામાં હું શ્રી દાનેવ સોસાયટી પ્રાથમિક શાળા ચલાલા ખાતે મારું 1 થી 7 ધોરણનું અભ્યાસ થયો, એ જ શાળામાં અત્યારે શિક્ષક તરીકે કામ કરવાની મને તક મળી છે. વાત કરું આગળના અભ્યાસની તો ધોરણ 8 થી 10નો મારો અભ્યાસ ઉત્તર બુનિયાદી શાળા લોકશાળા ખડસલીમાં થયો. ત્યાં પણ શ્રમના મહત્ત્વની સાથે ખાદી અને એની સાથેના વિચારો એ ગાંધી વિચાર સાથે જોડાવાનું એ બન્યું. આગળ મારો અભ્યાસ ધોરણ 11-12નો KK હાઈસ્કૂલ સાવરકુંડલા જિલ્લો અમરેલી ખાતે થયો. ત્યારબાદ એક્સનલ કોલેજ BA પૂરું કર્યું અને MA મારું પ્રતાપરાય આર્ટ્સ કોલેજ અમરેલી ખાતે થયું. ત્યારબાદ BEd માટે અહીંયા રાજકોટની એક કોલેજમાં VK કામદાર કોલેજમાં મારું BEdનો અભ્યાસ પૂરો થયો. અહીંયા એ પછી મારી છે આગળની એ યાત્રા શરૂ થઈ. અહીંયા સુધીનો મારો પરિચય, મારો નામ, સરનામું અને સાથે અભ્યાસ અને એને લગતી વિગતો. હવે સર, થોડી વાત આપણે એ પણ કરવી છે કે તમે જે આ વાત કરી, તમે જે અભ્યાસ કર્યો અને તમે MA સુધી ભણ્યા અને પછી તમે BEd પણ કર્યું, તો આ જે MA કર્યું તો એમાં તમારો મુખ્ય વિષય કયો હતો? શા માટે એ વિષય પર તમે પસંદગી ઉતારી અને પછી એની સાથે સાથે એ પ્રક્રિયા સમગ્રતાથી એ અભ્યાસની પ્રક્રિયા કેવી રહી એનાથી પણ આપણે દર્શક મિત્રોને અવગત કરીએ. તો થોડી વાત એ કરો. આમ તો મારું મૂળ આર્ટ્સ એટલે કે કલા સાથેનું અને સાહિત્ય સાથેનું પહેલેથી જોડાણ, એટલે એ રીતે સાહિત્યને લગતા જે વિષયો છે એમાં ગુજરાતી અને હિન્દી એ મારા પ્રિય વિષયો. પણ એ વખતે એવું હતું કે મારે અમરેલી ખાતે કોલેજ કરવાની થઈ તો એ વખતે MA ગુજરાતી ત્યાં નહોતું, એટલે ફરજિયાત મારે હિન્દીમાં કરવું પડ્યું. પણ મને એમ થયું કે ગુજરાતી તો છે, આપણે વાંચીએ છીએ, આપણી પાસે ઘણું બધું એમનું સાહિત્ય છે, પણ હિન્દીમાં જ્યારે પ્રવેશ કરવાનો થયો ત્યારે એ ખૂબ ગમ્યું. અને હિન્દીમાં પણ એટલું જ વિપુલ સાહિત્ય છે અને એ સાહિત્યની જે ચરમ કહી શકાય એવું હિન્દીમાં ઘણું બધું સાહિત્ય છે, એનો પણ પરિચય મળ્યો અને સાથે એ અભ્યાસનો પણ આનંદ. ત્યાં ઉપલબ્ધિ નહોતી એ ગુજરાતી ભાષા સાથે તમે MA કરી શકો એ પ્રકારની સુવિધા નહોતી અને તમે અમરેલીમાં અભ્યાસ કરવા માંગતા હતા, એટલે પછી તમે હિન્દી વિષય સાથે કર્યું. પણ એનાથી ફાયદો એ થયો કે એ વિષય છે એમાં પણ પારંગત થવા માટેની તક તમને મળી અને તમે એ તક ઝડપી અને સરસ રીતે તમારો અભ્યાસ તમે પૂર્ણ કર્યો. હવે સર, થોડી વાત એ પણ કરવી છે કે એ વર્ષો દરમિયાનના તમારા જે અનુભવો, ખાસ તો જ્યારે તમે ભણો છો, વિષય હિન્દી તમારો મુખ્ય વિષય છે તો એમાં ઘણું બધું ભણવાનું આવે, તો એ ભણતી વખતે તમને ભણાવનારા ઘણા બધા ટીચર્સ પણ હોય અને તમે પણ પોતાની મેળે સ્વ અધ્યયન પણ કરતા હો, તો એ તમારા અનુભવની થોડી વાત મિત્રો સમક્ષ મૂકીએ. કારણ કે સમય ઘણો બધો બદલાયો છે,
છતાં બી અમુક બાબતો એવી છે કે આજકાલ જે વિદ્યાર્થીઓ ભણે છે અને જે એમની પાસે સુવિધાઓ ઉપલબ્ધ છે તો એના થકી એ પોતાની અભ્યાસ યાત્રા આગળ ધપાવે. તો આ તમારી શિક્ષણ યાત્રાના આ અનુભવની સાથે એ વાત પણ આ મિત્રોને ઉપયોગી સાબિત થઈ શકે. તો થોડી વાત તમારા એ અનુભવો વિશે પણ આપણે દર્શક મિત્રોને કરીએ. અભ્યાસ દરમિયાન સૌથી વધુ સારી એ વાત એ થઈ કે લાઇબ્રેરીનો ભરપૂર ઉપયોગ કર્યો. જે પણ આપણે લેક્ચર વચ્ચે ફ્રી આવે અને સમય મળે એટલે સીધા લાઇબ્રેરીમાં જવાનું થયું. એટલે એનાથી એક જે સમયે વિચારોની દિશા, ચિંતનની દિશા અને મનનની જે દિશા ખુલવાની હોય એ સંપૂર્ણ રીતે ખીલી શકી. એટલે હું આભાર મારી લાઇબ્રેરીનો માનું છું કે એ વખતે એક નવા મારામાં મને પોતાને એવું લાગ્યું કે મારામાં કોઈ નવી વ્યક્તિનો જન્મ થયો છે. એ હતા પુસ્તકો, એ હતું વાંચન. કારણ કે હું જે પહેલાં હતો એ પછી હું મટી ગયેલો અને જ્યારે મારો એમએનો અભ્યાસ પૂરો થયો ત્યારે કંઈક નવું મારામાં પ્રગટેલું અને એ પછી આગળના મારા જીવનમાં એ મને ખૂબ એક દિશારૂપ સાબિત થયું. ખૂબ સરસ વાત કરી. એટલે વાંચન થકી જે ક્ષિતિજ વિસ્તરે છે, જ્ઞાન વધે છે અને ઘણી બધી સમજ વિકસે છે. ઉપરાંત પરિપક્વતા જે છે, મેચ્યોરિટી છે, એ પણ ઉપલબ્ધ થતી હોય છે વાંચન થકી. અને એમાં કોઈ બંધન નથી હોતા, સીમાડા નથી હોતા અને તમે ઘણી બધી એવી વ્યક્તિના સંપર્કમાં આવો છો. લેખક છે એ આપણને ઘણી બધી એવી બાબતોથી અવગત કરાવતા હોય છે. પછી એ નવલકથા હોય, નવલિકા હોય, નિબંધ હોય કે અન્ય કોઈ ફોર્મેટમાં લખાયેલું સાહિત્ય હોય, એ કવિતા પણ હોઈ શકે. તો એનાથી આપણો જે વિકાસ છે એ અદ્ભુત રીતે થવાની શરૂઆત થતી હોય. તો હવે સર થોડી વાત એ પણ કરીએ, કારણ કે એ વખતે તમે વિદ્યાર્થી હતા અને તમે આ માસ્ટર્સ કરતા હતા. તો અભ્યાસ યાત્રા દરમિયાન તમારે એવી ઘણી પ્રવૃત્તિ કરવાની થતી હોય કે જેમાં આ ભાષા છે એનું કૌશલ્ય વિકસે. ગુજરાતી ભાષામાં પણ પછી નિપુણતા પ્રાપ્ત કરવાની જે તમે પ્રયત્નશીલતા સાથે શરૂઆત કરી અને એમાં પણ તમે સભાનતા કેળવીને પ્રયત્ન કર્યા. તો એ જે બધી પ્રવૃત્તિઓ છે, જે સહપ્રવૃત્તિઓ હોય, એ તમે એમએ કરતા હતા એ દરમિયાનની અને તમે જે આ બધું વિપુલ માત્રામાં રસપૂર્વક વાંચન કર્યું તો એને કારણે પણ ઘણા બધા એવા વિચારો અને એવી બધી બાબતો તમે શીખ્યા હો તો એ પણ અમલી બનાવવાનો તમે પ્રયત્ન તમારા બીજા મિત્રો સાથે, વિદ્યાર્થીઓ સાથે અને તમારી પ્રવૃત્તિમાં પણ કર્યો હોય. તો થોડી વાત આપણે દર્શક મિત્રોને એ પણ કરીએ, કારણ કે એમાં એવા પણ દર્શક મિત્રો હશે કે જેઓ કદાચ અત્યારે આ અભ્યાસ કરતા હોય અથવા ઈચ્છુક હોય કરવા માટે. તો આ જે બાબત છે એ એમના માટે ઉપયોગી સાબિત થાય. તો થોડી વાત એ પણ આપ કરો. અભ્યાસની સાથે સાથે જે સંદર્ભ સાહિત્યો છે એનું ભરપૂર માત્રામાં વાંચન કરવાનું. માત્ર કોઈ એક બે આપણે અત્યારે બજારમાં મળતા, અત્યારે સામાન્ય રીતે આપણે એવું જોઈએ છીએ કે પરીક્ષાઓને મહિનો બે મહિના વાર હોય એટલે અમુક પ્રકાશનો છે એમના તૈયાર જવાબ સાથેના આપણને પ્રશ્ન સંપુટો મળે છે અને એ વિદ્યાર્થીઓ છે એમને તૈયાર કરી અને પરીક્ષા આપતા હોય છે, પાસ પણ થતા હોય છે. પણ એનાથી માત્ર ને માત્ર આપણે પરીક્ષા પાસ કરીએ છીએ, આપણે ખરા અર્થમાં સ્નાતક થવું જોઈએ. સ્નાતકનો આમ તો એમ અર્થ છે પવિત્ર થવું, એમાં સ્નાન કરીને પવિત્ર થવું. તો એ થતું નથી. આપણે માત્ર ને માત્ર એ થોડા ઘણા જે પ્રશ્નો છે અને એમાં એક પાછો ટ્રેન્ડ તો એવો પણ ક્યાંક સાંભળવા જોવા મળે કે એમાંથી આઈએમપીઝ તારવી લે છે. એટલે એ આઈએમપી એટલે એ જે પ્રશ્ન સંપુટ લગભગ 100 પેજથી વધારે હોતા નથી. એટલે એમાંથી પ્રશ્નો પણ તારવી લે, આઈએમપી તારવી લે. એટલે લગભગ એને 50 થી 60 પેજ એક પેપરના તૈયાર કરવાના થાય અને એ રીતે એ પેપર પાસ થાય. પણ એ આપણે માત્ર એક પ્રમાણપત્ર, એક કાગળ મેળવો છે, એ આપણે વિષયમાં નિપુણતા પ્રાપ્ત નથી કરી. એ પણ મારે હવે પછીના અત્યારે જે મિત્રો છે એમને કહેવું છે. તમને કોઈ પણ સાહિત્યકાર હોય એની કોઈ પણ કૃતિ છે તો એ કૃતિમાંથી સંપૂર્ણ રીતે પસાર થઈ અને પછી પ્રશ્નો માટે તમે એ જે તે પ્રશ્ન સંપુટ છે એનો ઉપયોગ કરો છો તો એ કશો વાંધો નથી. પણ એનાથી વિશેષ તમને એ આખી નવલકથા છે, આખો કાવ્ય સંગ્રહ છે, આખો નાટ્ય સંગ્રહ છે કે ઉપન્યાસ છે, એમાંથી આપે પસાર થવાનું ચોક્કસ હોવું જોઈએ. એવું મારે કહેવું છે અમારા આ નવા વિદ્યાર્થીઓ મને. એટલે આ બહુ મહત્ત્વની વાત છે. તમે રસપૂર્વક ભણો છો એ બહુ મહત્ત્વનું હોય છે. તમે કોઈ પણ કૃતિ છે એનું અધ્યયન રસપૂર્વક કરો. માત્ર પરીક્ષાના ઉદ્દેશથી તમે કરો છો તો માર્ક્સ કદાચ આવી પણ જાય છે અને તમે પરીક્ષા પસાર કરી લો છો અને તમે જે કહ્યું એ પ્રમાણે તમારી પાસે એક પ્રમાણપત્ર આવે છે, પણ એનાથી
ખાસ કંઈ નિપજતું નથી હોતું. એ બહુ મહત્ત્વની વાત છે. એટલે તમે રસપૂર્વક ખેડાણ કરો, એમાંથી પસાર થાવ કૃતિમાંથી, અને તમને એ આનંદ વિભોર કરી દે, રસ તરબોળ કરે, અને તમે આ પ્રકારની વધારે કૃતિ છે, જુદા જુદા લેખકોની જુદી જુદી કૃતિ છે, એના અભિમુખ બનો, અને પછી તમે તમારું એક ફલક છે વિસ્તરે, તમારી સમજણ વિસ્તરે, તમે રસપ્રદ રીતે આગળ ધપવા માટે સુસજ્જ બની શકો. તો એ સંદેશ છે ચોક્કસપણે વિદ્યાર્થી મિત્રોને ઉપયોગી સાબિત થાય એ પ્રકારનો છે. હવે સર થોડી વાત એ પણ કરીએ કે તમે MA કર્યું એ દરમિયાન તમારે જે પણ વિષયોમાંથી પસાર થવાનું બન્યું હોય, તમને અધ્યયન કરાવનારા પણ ઘણા બધા એ પ્રકારના તજજ્ઞ પણ છે કે જેઓએ તમને સરસ રીતે એક યા બીજી રીતે મદદરૂપ એ લોકો સાબિત થયા હોય, તમને ભણાવ્યું પણ હોય, તમને ગાઈડન્સ પણ આપ્યું હોય, માર્ગદર્શન પણ આપ્યું હોય. અને એમાંથી કોઈ ખાસ પ્રસંગ અથવા કોઈ તમારા ક્લાસમેટ હોય કે તમારા બીજા વિદ્યાર્થીઓ કે જે તમારી સાથે MA કરતા હોય અને તમે કંઈક આપલે કરી હોય વૈચારિક રીતે, કે આદાન પ્રદાન કર્યું હોય કોઈ પ્રશ્નોત્તરી સ્વરૂપે કે સંવાદ સ્વરૂપે, તો એવી કોઈ વાત હોય કે જેનાથી એ પ્રકારની સ્થિતિ નિર્મિત કરી અને અત્યારના વિદ્યાર્થીઓ છે એમને પણ ફાયદો થઈ શકે, તો એવી કોઈ વાત હોય તો એ પણ તમારી પાસેથી દર્શક મિત્રોને જાણવી સમજવી ગમશે. તો આપ થોડી વાત એ પણ કરો. અમે જ્યારે MAનો અભ્યાસ કરતા તો એ દરમિયાન એક સરસ મજાનું નાટક અમારી સામે આવ્યું, અને નાટકમાં પછી તો વાંચતા જઈએ, પણ વાંચીએ નહીં, પણ એને આપણે ભજવીએ તો. એટલે અમે અમારા લેક્ચરર સાહેબશ્રીને વાત કરી કે સર આવું અમે કરવા માગીએ છીએ, આનું થઈ શકે? એટલે પહેલાં તો એ હસ્યા કે ભાઈ કોલેજોમાં સામાન્ય રીતે 30% લેક્ચરમાં બેઠા હોય છે અને 70% બહાર બેઠા હોય છે. એટલે એવું હોય છે, અને આમાં 30%માં પણ તમે આ જે કરો છો ને એ બધી શાળાકીય પ્રવૃત્તિઓ છે, એ કોલેજમાં બહુ ઓછું થતું હોય છે. એટલે તમે એને તમારા શોખ તરીકે એમને આપ અપનાવી શકો, પણ જો એટલે પછી અમે મિત્રો તૈયાર થયા અને એ સરસ મજાનું નાટક અમારા દ્વારા તૈયાર થયું. એટલે અમે પછી સાહેબને તો કહ્યું કે કંઈ વાંધો નહીં, આપ જેમ કહો છો અમે બંધ રાખીએ છીએ, પણ અમે બેકગ્રાઉન્ડમાં એ બધું શરૂ કર્યું. અને પછી એક દિવસ સરને કહ્યું કે અમે આ રીતે એક નાટક તૈયાર કર્યું છે, આપણા અભ્યાસક્રમનું છે, તો આપ જોશો તો અમને મજા આવશે. એટલે એમણે જોયું અને એમને આનંદ થયો કે અરે વાહ, અને જે દિશામાં અમે એ નાટકને મૂક્યું તો એ સર કે હું આટલા વર્ષોથી આ ભણાવું છું, પણ આ દિશામાં મને એમ લાગતું હતું કે આ કેરેક્ટર તો આ છે, પણ તમે જ્યારે ભજવું ત્યારે એ આખું પાત્ર કંઈ નવી દિશામાં જતું હતું. એટલે એમને પણ ખૂબ આનંદ થયો. તો ખાલી અભ્યાસક્રમ નહીં, પણ એની સાથે જે પણ આવે છે એ પછી કવિતા હોય કે ગદ્ય છે કે નાટક છે, તો એને એના મૂળ સ્વરૂપમાં, કારણ કે નાટક છે તો એ આપણે અભ્યાસક્રમમાં છે તો એ એની સ્ક્રિપ્ટ છે, એ નાટક નથી, એ નાટકની માત્ર સ્ક્રિપ્ટ છે, પણ જ્યારે ભજવાય છે ત્યારે એ નાટક થતું હોય છે. અને એ સમયમાં અમને ચરિતાર્થ કરવાનો એક મોકો મળ્યો, એનો મને આનંદ છે. ખૂબ સરસ વાત કરી. એટલે આ ખૂબ મહત્ત્વની વાત છે. તમને એક નાવીન્યપૂર્ણ વિચાર આવે છે અને પછી એ વિચાર છે એના પર તમે અમલ કરવા માટે કટિબદ્ધ બનો, અને તમે બધા મિત્રોએ સાથે મળી અને તમારા અભ્યાસક્રમનો જે હિસ્સો હતો એને નાટ્યાત્મક રીતે પ્રસ્તુત કર્યો, અને ખૂબ તમને પણ આનંદ થયો અને સરને પણ મજા આવી કે આ રીતે પણ વિચારી શકાય અને આ રીતે પણ કરી શકાય. હવે આપણે વાત ઉમેશભાઈ એ પણ કરીએ કે તમે જે આ અભ્યાસક્રમ કર્યો એ દરમિયાન તમારામાં જે કોઈ ચોક્કસ એ પ્રકારના શોખ વિકસ્યા હોય, અથવા તમને જે વાંચનનો શોખ હતો તો એને તમે એક નવું આયામ આપી શક્યા, તો એનો ફાયદો પછી આગળ જતાં પણ ચોક્કસપણે તમને મળ્યો જ હોય. તો આ જે નાટ્યાત્મક પ્રવૃત્તિ છે એ પ્રકારની બીજી કોઈ એવી ઘટના કે એવી કોઈ પિકનિક કે એવી કોઈ બાબત હોય કે જે પણ રસપ્રદ રીતે મિત્રોને ઉપયોગી સાબિત થાય એ પ્રકારની હોય, તો થોડી વાત આપણે દર્શક મિત્રોને એ પણ કરીએ. વાત કરીએ મારા આ અભ્યાસક્રમ દરમિયાનના અન્ય પ્રવૃત્તિઓની. તો મેં અગાઉ વાત કરી એ પ્રમાણે નાટ્ય પ્રવૃત્તિ તો મારામાં વિકાસ પામી, પણ સાથે એ સમયે સંગીતનો શોખ પણ વિકસ્યો. એટલે એ સંગીતની સાથે સાથે એ થોડું ગાવાનું, થોડું વગાડવાનું, અને ઢોલક છે તો એના પણ સાથે સાથે પેરેલલ એ કામ શરૂ કર્યું. અને કોણ જાણે કેમ મેં આ વાત કરી એમ કે વાંચનની શરૂઆતથી ઘણી બધી દિશાઓ મારામાં ખુલતી હોય એવું લાગ્યું. અને મેં અગાઉ વાત કરી એમ પ્રમાણે કે મારો કંઈ નવો જન્મ થયો હોય
કશુંક મારામાં નવું પ્રગટ થયું હોય એવો અનુભવ થયો હોય. એમાંનું એક આ નાટ્ય પ્રવૃત્તિ છે, સંગીત છે, પછી એકોક્તિ છે, અને સાથે સાથે કોલેજ દ્વારા પ્રકાશિત મેગેઝિનમાં લેખન કાર્ય છે એ પણ એનો પણ આરંભ થયો એ સમયે. ખૂબ રસપ્રદ વાત કરી. એટલે આ જે વિવિધ પ્રકારની પ્રવૃત્તિ કરવા માટેની અભિપ્સા જાગે અને પછી તમે પરિપૂર્ણ કરી શકો તો એ આનંદની બાબત છે. એટલે તમે જે લેખન કાર્ય સર કરવાની શરૂઆત કરી, કારણ કે લખવું છે એ પ્રમાણમાં કપરું હોય છે. તમે સરસ વાંચન કરતા હો, તમારી પાસે વિષય વસ્તુ હોય, એના પર પકડ હોય, અને પછી તમારી મૌલિક અભિવ્યક્તિ છે એ તમે કેળવી શકો. એટલે પછી તમે કોઈ પણ પ્રકારે લખો, પણ એ લખવા માટેની સુસજ્જતા કેળવવા માટે એની જે પૂર્વશરત ગણાય છે એ તમારું વાંચન હોય છે. એટલે તમારું વાંચન છે એ પણ પ્રચુર માત્રામાં આગળ ધપ્યું અને પછી તમારો લેખનનો પણ શોખ છે એ તમે વિકસાવી શક્યા. તો કદાચ થોડી વાત મિત્રોને એ પણ જાણવી ગમશે કે તમે કયા પ્રકારનું લેખન કાર્ય કરવાની શરૂઆત કરી, કારણ કે એ પણ અતિ મહત્ત્વની બાબત છે. જે પણ કર્યું હોય એ ભલે બહુ પ્રચંડ માત્રામાં ન હોઈ શકે, નિજાનંદ માટે હોય, શોખ માટે હોય, પણ એક ચોક્કસ ગતિશીલતા અને લય સાથે એ થતું રહે તો આપણને ખુશી મળે અને કદાચ અન્યોને એ ઉપયોગી સાબિત થાય. પછી આગળ જતાં તો તમને એ ખૂબ ઉપયોગી થવાનું હતું જ, પણ એ વખતે આ તમે કર્યું તો એ સંદર્ભે થોડી વાત આપણે દર્શક મિત્રો સમક્ષ મૂકીએ. લેખનની શરૂઆત એ સમયે થઈ એ મેગેઝિનના માટે કોલેજની વિવિધ પ્રવૃત્તિઓ કે આ માસ દરમિયાન થયેલી વિવિધ પ્રવૃત્તિઓ, તો એને મારે અલગ અલગ રીતે મારા ક્લાર્ક સાહેબ છે એમને મળીને કે ભાઈ આ મહિને આપણે કઈ કઈ પ્રવૃત્તિઓ થઈ. ઘણી વખત એવું થાય કે મારી ફેકલ્ટીમાં ના હોય, અન્ય ફેકલ્ટીમાં હોય, તો એનો પરિચય કદાચ મને ના હોય, તો એમની પાસેથી બધી માહિતી મેળવી અને એનું ડોક્યુમેન્ટેશન કર્યું. પણ એ વખતે જે વાંચન હતું તો એક સારા શબ્દો છે એ એમાં ક્યાંક આપણે એવું નથી હોતું કે આપણે કંઈક વિશેષ અસર ઉપજાવવા માટે કે કોઈને ઇમ્પ્રેસ કરવા માટે કંઈ સારા શબ્દો મૂકીએ, પણ અંદર જે પ્રગટ થતું હોય છે એ જ બહાર પ્રગટ થતું હોય છે. તો એ જ વસ્તુ એમાં આવી તો સરસ મજાના શબ્દો આવ્યા, અને એ શબ્દોના માધ્યમથી જ્યારે અમારા પ્રિન્સિપલ સર પાસે મેગેઝિન ગયું, એ સ્થાનિક અમારું કોલેજનું હતું, તો એમને આનંદ થયો કે આ કોણ લખે છે, તો કે ભાઈ આપણે ફલાણો આપણો વિદ્યાર્થી છે. એટલે એમણે બોલાવ્યો અને કે અમારા શબ્દોમાં કંઈક નવીનતા છે. સામાન્ય રીતે બાકી આ અહેવાલ છે, બાકી અહેવાલ એટલે સીધે સાદો હોય એમ. અને આમ તો જો કે એ જ અહેવાલ એવો હોય છે કે જેમાં બહુ શૃંગાર ન હોય, પણ આમાં મારામાં કોઈ કુદરતી રીતે આવી ગયો હતો. એટલે એ શૃંગારિક શબ્દો છે, થોડાક અલંકારિક શબ્દો છે, એવા આમાં આવ્યા. એટલે એમને નવાઈ લાગી કે આ અહેવાલ છે, ભલે થોડો અહેવાલની જે વ્યાખ્યા છે એમાંથી થોડો અટકે છે, પણ બહુ સરસ છે. એટલે એમને ગમ્યું ને એમણે મને પ્રોત્સાહિત કર્યો. ને પછી ધીમે ધીમે આ લેખનની દિશામાં પણ વિચારવાનું થયું. એટલે ખાસ કરીને અત્યારે જે મારું લેખન કાર્ય છે એ જ્યારે પ્રાથમિક શાળામાં કામ કરી રહ્યો છું ત્યારે એ જ વસ્તુ આગળ વધી અને બાળ નાટકો છે, બાળ વાર્તાઓ છે, એ દિશામાં હું અત્યારે મારું લેખન કાર્ય કરી રહ્યો છું. વાહ, ખૂબ સરસ વાત કરી. એટલે રસપ્રદ રીતે તમે કોઈ પણ બાબત છે એ આલેખિત કરો છો અને એમાં તમે નાવીન્ય ઉમેરો છો, તો એ રસપ્રદ પણ બને છે, ઉપયોગી પણ બને છે અને અન્યોને છે એ પ્રોત્સાહિત પણ કરી શકે છે. હવે સર આપણે થોડી વાત એ પણ કરીએ કે તમે જે MA પૂર્ણ કર્યું પછી તમે BEd કરો છો, એટલે એ BEd કર્યો એ તબક્કો જે છે એ અભ્યાસ તમારો કેવો રહ્યો અને એ વિશે થોડી વાત કરીએ, જેથી કરીને એ તમારો જે અભ્યાસ યાત્રાનો આખો જે પોર્શન છે, આખો તબક્કો છે એ સરસ રીતે મિત્રો સમજી શકે. MA સુધી કદાચ હું અભ્યાસ કરતો હતો અને એક સમય છે આપણો એ પસાર કરતા હોય એવું લાગ્યું, અને સાથે સાથે જે કાંઈ શોખ છે એને વિકસાવવાનો પણ મોકો મળ્યો. પણ જે ખરેખરી જીવનની દિશા છે એ મારી BEdથી પકડાઈ. હું અહીંયા રાજકોટમાં BEd કરવા આવ્યો તો એ સમયે નોકરીના ખૂબ ઓછા ચાન્સીસ હતા કે BEd કરેલા છે તો BEdનું બહુ એટલી બધી વેલ્યુએશન હતું નહીં. અને જો તમારી પાસે થોડી ઘણી સગવડતા હોય તો આપ સમજી શકો છો એ રીતે, તો તમે કોઈ હાઈસ્કૂલમાં તમને એ તમારો મેળ પડી શકે. પણ એમાં આર્થિક સજ્જતા એ સમયે ખૂબ જરૂરી હોય એવું લાગતું મને. એ કદાચ એટલી બધી આપણી પાસે નહોતી. રાજકોટમાં આવ્યો એ BEd કરવાનો અભ્યાસ છે એ માટે નહીં, પણ રાજકોટમાં એક વર્ષ રહેવું છે
અને એ દરમિયાન પેરેલલ મારા આગળ કારકિર્દીમાં શું થઈ શકે એ માટે શિક્ષક થવું છે એટલા માટે બીએડ નહોતું મારા માટે, પણ રાજકોટમાં 1 વર્ષ રહી અને રાજકોટમાં સ્થાયી થવું છે અને પાછી આગળ કોઈ મારા માટે કોઈ બીજા ચાન્સીસ ખુલ્લા છે કે કેમ, તો એની હું અહીંયા 1 વર્ષ રહું તો હું એ બધું શોધી શકું, એટલા માટે રાજકોટ પસંદ કર્યું. અધરવાઇઝ મને ત્યાં નજીકમાં જ અમારે લગભગ મારા ઘરથી 20 કિલોમીટરની અંતરે મને બીએડમાં એડમિશન મળતું હતું, પણ એ તો તે થયું. પણ હું તો કોઈ કારકિર્દી કે ખરેખર રોજગારીની શોધમાં રાજકોટ બીએડ કોલેજ પસંદ કરી. હવે અહીંયાથી રસપ્રદ કહાની બહુ સરસ શરૂ થાય છે કે આપણને જે કંડારનારા છે, આપણને જે ટાંચા મારીને એક શિલ્પ કંડારનારા છે એ આપણા શિક્ષકો હોય છે. એ મને પૂરી અનુભૂતિ થઈ. અત્યાર સુધી જે શિક્ષકો મારા ગુરુજનો સૌને વંદન છે, પણ ત્યાં સુધી એ અનુભૂતિ નથી થઈ. અને જ્યારે પણ પ્રાર્થના કાર્યક્રમ હોય તો પ્રાર્થના કાર્યક્રમની શરૂઆતમાં ક્યારેક હું પ્રાર્થના રજૂ કરું, ક્યારેક એ કાર્યક્રમનું સંચાલન કરું, અને પછી ધીમે ધીમે અમારા માઇક્રો પાઠ ને એ બધું શરૂ થયું. એટલે જ્યારે પણ હું પાઠ દેવા ઊભો થાઉં ત્યારે બધાને ખૂબ મજા આવતી કે ભાઈ આનો પાઠ જોવા જેવો છે, મજા આવે છે. એટલે અમારા ગુરુજનોના મને ખાસ માર્ગદર્શન મળ્યું, અને એમાં અલગ અલગ અમારા શિક્ષકશ્રીઓએ એટલું બધું સરસ માર્ગદર્શન આપ્યું કે મારો પાઠ હોય ત્યારે પછી તો બીજી અલગ અલગ સ્કૂલોમાં બીએડ દરમિયાન જવાનું થાય તો મારો પાઠ જોવા માટે શિક્ષકો એવું પસંદ કરે કે છેલ્લો પાઠ રાખજો અને છેલ્લા આના પાઠમાં આપણે બેસવું છે. એટલે હું એમ કહું કે સર એકાદ બેસો તો કંઈ વાંધો નથી, બધા આખી પેનલ બેસે 7-8 અમારા લેક્ચર્સ, તો હું થોડું નર્વસ થાઉં. કે ના તને નર્વસ નથી થવા દેવાનો અને આગળ વધારવાનો છે, એટલે અમે બધા આવશું. એટલે મારો પાઠ છે છેલ્લે ગોઠવાય અને પછી એ બધા હાજર રહે, અને ખૂબ એ આનંદ સાથે એ મને ઉદ્દીપકોનું કામ છે એમણે કર્યું. એટલે એ રીતે પછી મને એમ થયું કે હવે બીજું કશું વિચારવાનું થતું જ નથી. મારે માત્ર ને માત્ર, મેં શરૂઆતમાં વાત કરી એમ આ પ્રશ્નની, કે હું અહીંયા રોજગારીની શોધ માટે બીએડમાં આવ્યો હતો, પણ હવે એમ થયું કે નહીં, હવે માત્ર ને માત્ર આ જ આપણું કર્મક છે અને એ દિશા પકડાયની કે આ જ દિશામાં હવે આપણે કામ કરવું છે. તો એ બહુ રસપ્રદ મારા જીવન માટેની ઘટના છે, અને પછી એ યાત્રા છે અત્યાર સુધી એ અવિરત એની શરૂઆત છે. એટલે હેતુ કંઈક અલગ હતો અને પછી સાચો ઉદ્દેશ છે એ મળી જાય છે તમને, એ ખૂબ આનંદની બાબત છે. હવે ઉમેશભાઈ એ પણ વાત કરીએ કે તમે બીએડ કર્યા પછી શરૂઆતના તબક્કામાં જે સેલ્ફ ફિનાન્સ સ્કૂલ જે છે, જે સ્વનિર્ભર શાળા હોય છે, એમાં તમે ભણાવવાનું શરૂ કર્યું. તો કયા વિષય સાથે ભણાવવાનું શરૂ કર્યું અને કયા તબક્કે તમે ભણાવતા હતા, કયા ક્લાસીસમાં ભણાવતા હતા, અને એ શરૂઆતનો તમારો તબક્કો, એ તમારો જે અનુભવ છે એ કેવો હતો, એની વાત પણ દર્શક મિત્રોને સાથે સાથે જાણવી ગમશે. તો આપ થોડી વાત એ પણ કરો. બીએડ મારું શરૂ હતું એ દરમિયાન જ એક સ્કૂલમાં અમારે પાઠ દેવા જવાનું થયું, એટલે સીધું જ એમના સંચાલકશ્રી છે એમને હું ધ્યાનમાં આવ્યો, અને કે એટલે એ તો પસંદ કરનારા લોકો હોય છે અને બહુ ઝડપથી ક્રીમ ક્યાં મળે છે એમને બહુ સુપેરે જાણતા હોય છે. એટલે એમણે કહ્યું કે તમારું આ જેવું બીએડ અત્યારે શરૂ છે ભલે રહ્યું, પણ તમે સવારમાં શું કરો છો? મેં કીધું હું સવારમાં 11 વાગે મારે કોલેજ હોય છે, તો સવારે હું ફ્રી હોઉં છું. એક કામ કરો, તમે 3 કલાક અમારી સ્કૂલમાં આવો, હા, અને એ 3 કલાક તમે કામ કરો, અને પછી જ્યારે તમારું બીએડ પૂરું થાય પછી અમારી સાથે જોડાજો. એટલે એ રીતે ચાલુ બીએડ એ મારી શિક્ષણની યાત્રા, શિક્ષક તરીકેની યાત્રા છે, શરૂ થઈ. પૂરું કર્યા પછી એક પ્રતિષ્ઠિત સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં મારે જોડાવાનું થયું, અને એમાં મને જે પાઠ મારો લીધો ત્યાં પણ ડેમો આપણે આપવો પડે. એમનામ સીધા તમે બીએડ કર્યું છે એટલે તમે આવી જાઓ શિક્ષક તરીકે એવું નથી હોતું. પણ આ જે બધી ખાનગી શાળાઓ છે એમાં એવું પસંદગી કરે છે કે એ તમારું ઇન્ટરવ્યૂ તો લે છે, તમને સાહિત્યમાં શું ખબર છે વગેરે વગેરે, શિક્ષણના પ્રવાહોમાં શું ખબર છે એ તો છે જ, પણ ડેમો લે છે. ડેમો મતલબ મારે એ અડધો કલાક છે એ એમના વિદ્યાર્થીઓ પાસે જઈને ભણાવવાનું છે. પછી આપણે પૂરું થાય એટલે આપણે બહાર નીકળી જવાનું, અને એના સંચાલક શ્રી અંદર પ્રવેશ કરે અને બાળકોને પૂછે કે કેમ થયું, મજા આવી? એટલે બાળકો જો યસ કે તો તમે યસ, અને
બાળકો કંઈક બહુ જામ્યું નહીં એટલે તમે નાપાસ. તો આ માંથી પસાર થયો અને એ સ્કૂલમાં જોડાયો અને એના સાથે ધોરણ 10મું મેં વાત કરી હતી એમ મારું ગુજરાતી એટલું મા સરસ્વતીની આશીર્વાદથી સરસ થયું કે એમણે કહ્યું કે હિન્દીને બદલે તમે ગુજરાતી વિષય લો તો વધારે સારું. હિન્દી તો અમારે છે પણ તમે ગુજરાતી લો. એટલે મને સીધું SSCનું 10મા ધોરણનું ગુજરાતી સોંપવામાં આવ્યું. મેં કીધું કે નાના ધોરણથી મને શરૂઆત કે ના અમને ભરોસો છે કે તમે સીધું SSCનું ગુજરાતી લો. અને પછી એ શરૂઆત થઈ અને 10મા ધોરણનું ગુજરાતી છે 4 વર્ષ સુધી મેં ભણાવ્યું અને કુલ 5 ક્લાસ એટલે 20 વખત એ પાઠ્યપુસ્તકમાંથી પસાર થવાનું થયું. ખૂબ સરસ વાત કરી, કારણ કે તમે જે વિષય છે એમાં તમારી પકડ હોય અને તમને ભણાવવો ગમે, અને આ બધા તો કલા પારખું છે અને વિષય પારખું પણ છે, એટલે જે શિક્ષકત્વ તમારામાં જે છે અને તમે સરસ રીતે ભણાવી શકો છો એ ખૂબ મહત્ત્વનું હોય છે. અને વિદ્યાર્થીઓને મજા આવે, બાળકોને મજા આવે, એ એટલી જ જરૂરી બાબત હોય છે અને તમે એ કાર્ય છે એ સુપેરે પાર પાડ્યું. હવે ઉમેશભાઈ, થોડી વાત એ પણ કરીએ કે તમે પછી આગળ જતાં ટેટ એક્ઝામ ક્લિયર કરી અને પછી તમે તબદીલ થયા, તમે જે જગ્યાએ ભણાવતા હતા ત્યાંથી તમે અન્ય સ્થાન પર ગયા. તો દર્શક મિત્રોને આપણે કાર્યક્રમના અંતે આ પણ વાત કરીએ. એ દરમિયાન ટેટની પરીક્ષા આવી અને ટેટની પરીક્ષા ખૂબ સારા ગુણથી પાસ થઈ શક્યો, કારણ કે એમાં ભાષાના મુખ્ય અડધું પેલું મેઇન જે છે એ શિક્ષણશાસ્ત્ર અને 50%માં એ આપણા વિષયો હતા, એમાં ભાષાઓ 4. તો એ સરસ રીતે થઈ શકવું અને હું ઈચ્છતો હતો એ જ મને મળી શકું. એ મારો જિલ્લો અમરેલી અને એમાં જ મારા ગામમાં. અને પાછું નવાઈની વાત એ છે કે જે શાળામાં મારું ધોરણ 1 થી 7 થયું એ જ શાળામાં મને એટલા, કારણ કે મેરિટ સારું બનતું હતું એટલા માટે એ મારી પસંદગી પણ ત્યાં હું મારી મૂકી શક્યો અને એમાંથી પસાર થઈ શક્યો. ખૂબ સરસ. એટલે તમે જ્યાં ભણ્યા ત્યાં જ પછી તમને ભણાવવાનો અવસર મળે છે અને પ્રાથમિક કક્ષાના વિદ્યાર્થીઓને ભણાવવાનો આનંદ તો નિરાળો હોય છે. એટલે આ અતિ મહત્ત્વની બાબત છે. હવે સર, તમે જે વાત કરી એ વાતના અનુસંધાને માત્ર એક જ મુદ્દો આપણે મિત્રો સમક્ષ હવે અંતે મૂકવો છે કે તમે જે વિદ્યાર્થીઓને ભણાવતા હતા, તમે શરૂઆત કરી તો 10મા ધોરણના વિદ્યાર્થીઓ હતા અને અહીં પ્રાથમિક કક્ષાના વિદ્યાર્થીઓ છે, તો એમાં તમને તફાવત શું લાગ્યો ભણાવવામાં? અહીંયા જે 10મા ધોરણમાં અને પછી 12મું ધોરણ પણ હતું મારી પાસે બપોર પછીની શિફ્ટમાં, તો 10મું અને 12મું બંને ધોરણના ગુજરાતી અને એના માટે હું અહીંયાથી અને પછી સીધા જ એક ગ્રામ્ય પરિવેશમાં જવાનું થાય, એટલે હાઈસ્કૂલ અને હાયર સેકન્ડરીના છોકરાઓને મૂકીને સીધા અહીંયા આવવાનું થાય. એટલે ગ્રામ્ય પરિવેશ અને શહેરી પરિવેશ બંનેને લીધે એમાં ઘણો બધો તફાવત હોય છે. અહીંયા એવું હતું કે કોઈ વિદ્યાર્થીનો મારે 1 માર્ક કાપવો હોય તો પણ વિચાર કરવો પડે એવા વિદ્યાર્થીઓ અમારી પાસે હતા કે આપણે ખૂબ હોશિયાર. અને આપણે એમ જવાબ આપવો હોય કે અહીંયા સર આ માર્ક કેમ કપાયો, તો આપણી પાસે પ્રોપર જવાબ હોય તો જ તમે માર્ક કાપવાની હિંમત કરી શકો એવા વિદ્યાર્થીઓ. અને જ્યારે પછી ગ્રામ્ય પરિવેશમાં ગયા એટલે એ પરિસ્થિતિ પ્રમાણે ખૂબ સાધારણ બાળકો, પણ હવે ઈશ્વરે આપણે એ કામ સોંપ્યું છે તો અહીંયા છે એ હવે બાળકોને તો આપણે શહેરી અને એ એક પ્રકારના ઉચ્ચ ખાનદાનવાળા કે ઉચ્ચ પ્રકારની ફેસિલિટીવાળા બાળકો ન બનાવી શકીએ. તો હવે આપણું કામ છે કે આપણે એમના સુધી જવું પડશે. એટલે અહીંયા હું જે મારું જે એક આખી ઇમેજ પોતાની બંધાણી હતી એ બંધાઈને એને મેં છૂટી કરી અને એક આ બાળકો સાથે, આ ગ્રામ્ય પરિવેશ સાથે, આ લોકો સાથે હું કેવી રીતે સરસ રીતે કામ કરી શકું એમ મારી પોતાની સમગ્ર જાતને મેં એમનામાં ઢાળવાના પ્રયત્ન કર્યો. મેં મારો ભૂતકાળ બધો વિસરાઈ ગયો અને હવે એમ છે કે આ બાળકો સાથે કામ કરવું છે તો કેવી રીતે આપણે સરસ રીતે એ બાળકો સાથે કામ કરી શકીએ એ દિશામાં વિચારવાનું શરૂ થયું. ચિંતન મનન અને એ રીતે ફેરફારો મારા શિક્ષણ કાર્યમાં મેં કર્યા અને એમાં મહત્ત્વ એ છે કે એમાં સફળ પણ થયો છું. તમે જે રીતે પ્રાથમિક કક્ષાએ પછી તમે ભણાવવાનું શરૂ કરો છો અને ખૂબ રસપ્રદ પરિણામ પણ લાવી શક્યા અને તમે તમારી આ સફર છે અને આગળ ધપાવી રહ્યા છો, ચોક્કસપણે તમારી આ બધી વાતોમાંથી મિત્રોને ઘણી બધી ઉપલબ્ધિ થઈ હશે, ઘણી બધી જાણકારી મળી હશે. તો મિત્રો, આ હતા શ્રી ઉમેશ ચાવડા. તેઓ શ્રી આપણી સાથે પોતાના સ્મરણો વાગોડ્યા. તેઓએ પોતાની અભ્યાસ યાત્રાની, શિક્ષણ યાત્રાની રસપ્રદ વાતો આપણી સાથે શેર કરી છે. દૂરદર્શન વતી અને તમામ
દર્શક મિત્રો વતી આપણે તેઓશ્રીનો આભાર માનીએ. સર, તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.